તો નમસ્કાર મિત્રો, એક ખાસ વાત લઈને આવ્યો છું કે ઇન્સ્ટાગ્રામમાં જાઓ, યુટ્યુબમાં જાઓ, ફેસબુકમાં જાઓ કે અન્ય સોશિયલ મીડિયામાં જાઓ તો એઆઈની મદદથી ઘણા બધા વિડીયો બનાવે છે. એઆઈમાં તબલા પણ વાગતા હોય છે, બેન્જો પણ વાગતા હોય છે અને કાંઈ બોલતા હોય છે. સારું પણ ઘણું આવે છે, ખરાબ પણ ઘણું આવે છે. ઘણા બધા કહેતા હોય છે કે આધુનિક સમયમાં એઆઈ આવી ગયું છે એટલે ડાયરા ભાંગી પડશે, પ્રોગ્રામો ભાંગી પડશે, લોકગીતો, ટૂંકમાં બધું કંઈ નહીં રહે. તો એ લોકોને આટલી જ મારે માહિતી આપી છે, એટલી ઇન્ફોર્મેશન આપી છે કે લોકોને જેમ કરવું એમ કરે. એઆઈ સુધી ભલે પહોંચી ગયા પણ જે ઓરિજિનલ છે તે ઓરિજિનલ જ રહેવાનું છે. કોઈની તાકાત નથી કે એને હટાવી શકે. હા, થોડુંક ડીમ પડી શકે અનેક કારણોસર, પણ હું ખાતરી આપું છું કે ઓરિજિનલ એ ઓરિજિનલ. અને અમારા કલાકારોથી બનતા અમે પ્રયત્નો કરીશું. આપણો જે સાંસ્કૃતિક વારસો છે, સાહિત્ય છે, એ બધાને જાળવવા માટે અમે હંમેશા માટે તત્પર રહીશું. છેલ્લા શ્વાસ સુધી આપણું જે લોક સાહિત્ય છે, જે ભારતીય સંસ્કૃતિ છે, જે ભારતીય સંસ્કૃતિનું ઝરણું છે, તે હંમેશા વહેતું રહેશે એવી હું ખાતરી આપું છું. બસ અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલચૂક થાય તો માફ કરી દેજો. હજી પણ મજાકમાં કહું છું કે અમારાથી ભૂલચૂક થાય તો માફ કરી દેજો, બાકી થાય એ કરી લેજો. જય માતાજી, જય રામાપીર, જય મોગલમાં, જય હિન્દ, જય ભારત.